નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? આજે અમારો બ્લોગનો બીજો દિવસ છે અને આજે તમને પહેલાં હું મારા મંદિરના દર્શન કરાવું, પછી આજે તમને હું મારી બાને મળાવીશ. એટલે પહેલાં તમને મારા મંદિરના દર્શન કરાવું. ભગવાનની પૂજા કરેલી છે, દર્શન કરજો. આ અમારા કુળદેવીમાં છે અંબેમાં, ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ, ગાયત્રી માતાનું મંદિર છે, એમાં શાલિગ્રામ ભગવાન છે. અહીંયા ઉપરમાં નીલકંઠ વર્ણી છે અને અત્યારે સમય સવારના 9 વાગ્યા છે. અમારી બા છે. બા જય શ્રી કૃષ્ણ કે બધાને? બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય માતાજી, જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? અમે બધા મજામાં છીએ. અને બારી તો કે નાસ્તામાં શું બનાવ્યું છે મારા? આજે નાસ્તામાં પૌવા બનાવ્યા છે. બસ પૌવા જ છે આજે ખાલી? સારું, ગાંઠિયા. ચાલો બધા નાસ્તો કરવા. જો આજે બનાવ્યો છે પૌવા, માથે સેવ નાખી, ગાંઠિયા ને ચા છે મારા માટે. તો આ અમારે ખુશીબેન છે, બ્લેક ટી શર્ટમાં છે. અમારા ઋતિબેન છે, નાના ભાઈના ઘરના. મારા બાને તો તમે મળ્યા છો. અને અમારા ઢીંગલીબેન, નાના ભાઈની દીકરી, ઉઠી ગઈ છે અત્યારમાં, નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છે. હવે બધા જો નાસ્તો કરવા બેઠા, હજી મારા ઘરના આવ્યા નથી, એટલે અમે તો બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચાલો બધા નાસ્તો કરવા. અત્યારે વાગ્યા છે 12 અને રસોઈની ફૂલ તૈયારી થઈ છે. ચાલો પૂછીએ આપણે શું શું આજે રસોઈમાં બનાવવાના છે. આપણને તો ખ્યાલ નથી. શું બનાવ્યો છે આજે? આજે બધા વ્યુઅર્સ પૂછતા હતા 2-3 કે કેમ આજે દેખાણ નહીં તમારા પત્ની. હાલો, કેમ છો? આજે જો ચોથ છે એટલે હું લાડવા બનાવું. બધાને ઘરે તો હશે જ તે લાડવા. આજે અમે પણ લાડવા બનાવી. ચૂરમાના લાડવા છે. એ શું નાખ્યું? ગરમ પાણી? હા, ગરમ પાણી, તેલ, અને એકદમ કડકથી લોટ બાંધી દેવાનો. વિનાયક ચોથ છે ને આજે? હા. વિનાયક ચતુર્થી. આજે તો બધાના ઘરમાં લાડવા હશે જ તે. જો અહીંયા હવે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. આવી રીતે દબાવીને મુઠિયા વ્યવસ્થિત કરી નાખ્યા અને અહીંયા તેલ આવી ગયું છે. તો હવે તળવાના ને? હા, કેવા કરવાના તળાઈને? આમ તળી એકદમ સરસ બનાવવાના. પછી એટલે આમ કેવો કલર થવો જોઈએ? બ્રાઉન. બ્રાઉન કલર, બદામી કલર, એટલે તો પાકી જાય ને અંદરથી વ્યવસ્થિત. ધીમે ધીમે તળવાના. પછી ગોળના બનાવો કે ખાંડના? ના, ગોળના હો. ગોળના. જો એક રાઉન્ડ તળાઈ ગયો છે અહીંયા. બદામી કલર વ્યવસ્થિત સારા થઈ ગયા છે. અને આ બીજો થોડાક મૂક્યા છે, એ થોડાક હજી તળાય છે, એ પણ તૈયારીમાં જ છે. આવી રીતે થોડાક છૂટા છે ને, ગરમ ઠંડુ પડી જાય એટલે શું છે મિક્સરમાં સારું પડે, નહીંતર ગરમ થવાની શક્યતા વધી જાય. આમાં એવું થાય ને, કેવું કાંઈ ન હોય, ગરમ ગરમ થઈ શકે ના, ગરમ ગરમ નો. એવું હોય. ઠંડા થાય પછી જ મિક્સરમાં કરવાનું. જો હવે છેલ્લો ઘાણ તળવાનો ચાલુ છે. અમુક કાંઈ બની ગયા છે. આ પ્રોપર વ્યવસ્થિત બદામી કલર થઈ જાય. છૂટા કેમ પાડો છો? એને ઠંડા કરવાના. પછી ઠંડા થાય પછી જ પીસવાના. એટલે ઠંડા તો કરવું પડે. અને તમે લોકો કહેજો કે તમે સાકરમાં બનાવો કે ગોળમાં. અમે તો ગોળમાં બનાવીએ. જો આવી રીતે ટુકડા કર્યા, ટુકડા કરીને આગળ મિક્સર કરશું. મિક્સરમાં પછી આપણે આ રીતે બધા વ્યવસ્થિત દળાઈ જશે. જો આવી રીતે ચાળી લેવાનું. પછી હવે ગોળને ફ્રાય કરી લેવાનું. પછી લાડવા બનાવવાના. ડ્રાયફ્રૂટને જે આપણે નાખવું હોય કાંઈ. આપણે ઘી અને ગોળની પાઈ લીધી. પાઈ લઈ સરસ લેવાની. પાઈ બહુ કડક થઈ જાય તો લાડવા નહીં સારા થાય. એટલે ઘી અને ગોળની પાઈ લીધી. જો આપણી પાઈ આવી ગઈ હવે સરસ. જો આપણી પાઈ સરસ આવી ગઈ. આમાં મિક્સ કરી દેવાનું એમ ને? હા, હવે મિક્સ કરી દેવાનું. પછી આમાં ડ્રાયફ્રૂટ ના નાખી અત્યારે નાખવાનું હવે? હા, ડ્રાયફ્રૂટ નાખી અને સરસથી આપણે લાડવા બનાવશું. ગણપતિ બાપાને જમાડશું. મિક્સ થઈ ગયું. હા, મિક્સ થઈ ગયું. ડ્રાયફ્રૂટ નાખી દઈશું. જો
જો આપણે સરસ ચૂરમું બની ગયું. હવે આપણે લાડવા બનાવવાના આના. આ રીતના આપણે લાડવા બનાવશું. ઠીક, હવે આ તૈયાર આવી ગયું એમ ને? હા. હાથની મહેનત ઓછી. સરસ આ રીતના બનાવીએ તો સરસ લાડવા દેખાય. હવે તમે બધા જમવા આવો. કેટલા બનાવશે આમાં? જો અહીંયા તો લાડવા મસ્ત મસ્ત બની ગયા. આગળ ગણપતિ દાદાને જોવારી દેવાના. અને આ બાજુ જો તમે કેરીની પાર્ટી હાલે છે અહીંયા, ચિલ્લર પાર્ટીની. તમે જો આ બેનને નહીં મેળાવો, તમે આ બેનને મેળાશો. તમારું શું નામ છે? તમારું શું નામ? આસ્થાબેન. અરે વાહ, આસ્થાબેન શું ખાવ છો? કેરી? કેવી છે કેરી? મસ્ત છે. તને ભાઈ બેન દુરુ? બહુ મસ્ત છે. મધ જેવી કેરી છે. કેવી છે? પાકેલી છે. અરે વાહ, કોણ લે એવું? ચાલો મિત્રો, તો આજ માટે એટલું. કાલે ફરીથી મળીશું નવા બ્લોગમાં નવી વાતો સાથે. તો આજ માટે આવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.